હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી રચનાને લઈને ભાજપ હાઈકમાન્ડ સતત વ્યસ્ત દેખાઈ રહ્યું છે અને તેના ધારાધોરણો જે સંગઠનને લઈને નક્કી કરવામાં આવી રહ્યા છે, તેના પાસાઓ નક્કી કરવામાં આવી રહ્યા છે અને આ પ્રક્રિયા જે છે તે અત્યંત જટિલ દેખાઈ રહી છે અને આની ચર્ચાઓ છેલ્લા 1 કે 2 મહિનાથી જોવા મળી રહી છે કે ભાજપ સંગઠનમાં કોને સ્થાન આપવામાં આવશે। તે અંગે ગુજરાતના ચૂંટણી અધિકારી ઉદય કાનગડ દ્વારા એક મહત્વની માહિતી આપવામાં આવી છે, તે પહેલા આપણે સાંભળી લઈએ। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંગઠન પર્વ ચાલી રહ્યું છે, સંગઠન પર્વ 2024, એમાં મારી ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી છે। ખાસ કરીને બૂથ સમિતિનું ગઠન પૂર્ણ થઈ ચૂક્યું છે। હવે મંડળ સમિતિના ગઠનની પ્રક્રિયા ચાલી રહી છે। 7 અને 8 તારીખે સમગ્ર ગુજરાતમાં 580 મંડળમાં જે તે કાર્યકર્તા મંડળના અધ્યક્ષ થવા ઈચ્છુક હોય તેઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ સારી રીતે સમગ્ર ગુજરાતમાં ખૂબ ઉત્સાહભેર એક કામગીરી પૂર્ણ થઈ છે। તારીખ 9, 10, 11, 12 અને 13 4 દિવસ દરેક જિલ્લાના ચૂંટણી અધિકારીઓ, સહચૂંટણી અધિકારીઓ મંડળનો પ્રવાસ કરવાના હતા અને જે બૂથના કાર્યકર્તાઓ છે એ બૂથના કાર્યકર્તા સાથે ચર્ચા વિચારણા કરવાના હતા, એમના અભિપ્રાયો લેવાના હતા। પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં જે 9 જેટલા મહાનગરપાલિકાઓ બની રહી છે અને મહાનગર હોય છે એ પણ સંગઠનની દ્રષ્ટિએ જિલ્લો ગણાય છે, તો અત્યારે જે 580 મંડળ છે તેની જગ્યાએ આ પણ જિલ્લાનું અને એના મંડળોનું નવું સીમાંકન થાય એના માટેની પ્રક્રિયા, સમગ્ર પ્રક્રિયા કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવેલી અને આ પ્રક્રિયા લગભગ અત્યારે ચાલુ છે અને 3-4 દિવસમાં એ પ્રક્રિયા જ્યાંથી એમને મંજૂરી મળે પછી આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્ટાર્ટ કરવામાં આવશે। માત્ર 3-4 દિવસ પૂરતું જ આ સ્થગિત કરવામાં આવેલું, બીજું કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નથી। ખૂબ સારી રીતે સંગઠનનું મહાપર્વ ચાલી રહ્યું છે અને 25 તારીખ સુધીમાં ગુજરાતના તમામ મંડળના અધ્યક્ષો નક્કી થઈ જશે। એ પ્રમાણે અત્યારે જે કાંઈ સંગઠનની પ્રક્રિયા છે એ પ્રક્રિયા ચાલી રહી છે અને એના પછી જે કેન્દ્રમાંથી જે કાંઈ માર્ગદર્શન આવશે, ગાઈડલાઇન્સ આવશે, એ પ્રમાણે જિલ્લાના સંગઠનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે। ગુજરાત ચૂંટણી અધિકારી દ્વારા જે છે તે એક મહત્વની માહિતી આપવામાં આવી હતી કે આગામી 20 થી 25 દિવસમાં જે છે તે સંગઠનની સંપૂર્ણ માહિતી ભાજપ હાઈકમાન્ડ પાસેથી ગુજરાત મોકલવામાં આવશે, એટલે કે આગામી 25 દિવસ સુધીમાં જે છે તે બધું જ ફાઇનલ એટલે કે છેલ્લા તબક્કામાં પહોંચી જશે કે આ સંગઠનમાં કોને સ્થાન આપવામાં આવશે અને કોને સ્થાન નહીં આપવામાં આવે અને આ જે પ્રક્રિયા જે છે તે સંગઠનની તે અત્યંત જટિલ જોવા મળી રહી છે, કારણ કે સમગ્ર સંગઠનની રચના કરવી તે ખૂબ જ અગત્યની બાબત કહી શકાય અને ભાજપ માટે પણ સંગઠન તે હંમેશા મહત્વનો ભાગ રહેતી હોય છે અને મહત્વનો રોલ સંગઠન ભજવતું જ હોય છે અને તેને લઈને ભાજપ હાઈકમાન્ડ જે છે તે કોઈ બાંધછોડ કરવા નથી માગતું, કારણ કે જે રીતે ભાજપ હાઈકમાન્ડ દ્વારા ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા પ્રમુખ માટે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે, તાલુકા પ્રમુખ માટે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે, તેમજ બીજા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે કે 2 વખત જે પણ સક્રિય સભ્ય હશે તેને જ આ સંગઠનમાં સ્થાન મળશે, તેમજ એક જ પરિવારમાંથી એક જ વ્યક્તિને એક જ જવાબદારી સોંપવામાં આવશે, જેવા અનેક નિયમો જે છે તે બનાવવામાં આવ્યા છે ભાજપ હાઈકમાન્ડ દ્વારા। પણ ક્યાંક તેને લઈને પણ આંતરિક વિવાદ કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે અને તેવી પરિસ્થિતિ હાલમાં ભાજપના જૂના કાર્યકર્તાઓમાં જોવા મળી રહી છે કે આવા નિયમોને લઈને કે જેમણે પક્ષમાં ખૂબ જ સમયથી કાર્ય કર્યું હોય અને તેમને ક્યાંક સ્થાન ન આપવામાં આવે તો તેને લઈને ક્યાંક આંતરિક વિવાદ પણ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ જે છે તે કોંગ્રેસમાંથી જે ભાજપમાં જોડાયા છે, એટલે કે આયાતી કાર્યકર્તાઓ ભાજપમાં જે છે તેમના માટે એક માઠા સમાચાર પણ જોવા મળી રહ્યા છે, કારણ કે જે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે સંગઠનને લઈને તે અત્યંત જે છે તે કઠિન કોંગ્રેસના આયાતી કાર્યકર્તાઓ માટે જોવા મળી રહ્યા છે, કારણ કે તેમાં સ્પષ્ટપણે ધારાધોરણોમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે જે પણ
વ્યક્તિએ પક્ષને સંપૂર્ણપણે પોતાનું બધું જ આપી દીધું હોય અને તે મૂળ પક્ષનો જ વ્યક્તિ હોય, કાર્યકર્તા હોય, તેને જ જે છે તે સંગઠનમાં સ્થાન આપવામાં આવે. એટલે કે ભાજપ હાઈકમાન્ડ સંગઠનને લઈને કોઈ બાંધછોડ કરવા માગતું નથી. તે તેના નિયમો પરથી જ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું અને તેને લઈને ક્યાંક કોંગ્રેસી આયાતી જે કાર્યકર્તાઓ છે તેમાં રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને એક મોટો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે હવે તેઓ પાછા કોંગ્રેસમાં જઈ ન શકે અને સંગઠનમાં જો સ્થાન ન મળે તો કરવું શું, તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. અને બીજી બાજુ નવા મંત્રીમંડળને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે મંત્રીમંડળમાં કોને સ્થાન આપવું, કયા મંત્રીને સ્થાન આપવું, આયાતી નેતાને સ્થાન આપવું કે કેમ. અને જો મંત્રીમંડળમાં આયાતી નેતાને સ્થાન આપવામાં આવે અને સંગઠનમાં જો મૂળ જે ભાજપના જે કાર્યકર્તાઓ જે છે તેમને સ્થાન આપવામાં આવે તો સંગઠન અને મંત્રીમંડળ વચ્ચેનો જે સંકલન સાધવું જે છે તે ક્યાંક અઘરું થઈ જાય. કારણ કે આયાતી નેતા અને મૂળ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચેનો જે એક ઈગો જે છે તે ક્લેશ થવાની પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળે છે. અને ભૂતકાળમાં પણ એવા ઘણા બધા કિસ્સાઓ જોવા મળ્યા છે કે મંત્રીમંડળ અને સંગઠન વચ્ચે સંકલન સાધવું જે છે તે ખૂબ જ અઘરું થઈ જતું હોય છે અને તેને લઈને પણ ઘણી ફરિયાદો ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચી છે. એટલે કે હંમેશા સંગઠન અને મંત્રીમંડળને સંકલન વચ્ચેની જે ફરિયાદો જે છે તેમાં ભાજપ હાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલના રોલ ભજવતું જ આવ્યું છે. પરંતુ આ વખતે ભાજપ હાઈકમાન્ડ ક્યાંક મંત્રીમંડળ અને સંગઠનમાં કોઈ બાંધછોડ નહીં કરે તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. તો હવે જોવું રહ્યું કે આ સંગઠનમાં અને નવા મંત્રીમંડળમાં કોને કોને સ્થાન આપવામાં આવે છે. તો આ અંગે તમારું શું કહેવું છે અમારા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.